હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધારસ્તંભ સમા પ્રાતસ્મરણીય સદ્ગુરુ સંતો પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ બાપા, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી એટલે કે કોઠારી બાપા, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી આજે તેઓનું જીવન દરેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત સમા છે। એક સદ્ગુરુ સંતો એટલા મહાપ્રતાપી છે તેમની કોઈ તુલના કે કોઈ શબ્દોમાં આંકી શકાય એમ નથી। જેમ ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો મહાસમર્થ અને પ્રતાપી હતા, તેવા જ આ સદ્ગુરુ સંતો છે। તેમના આશીર્વાદ અને દર્શનથી હજારો ભક્તોના સંકલ્પો, સુખની પ્રતીત અને આધ્યાત્મિક અનુભવો થયા છે। આ વિડિયો સંપૂર્ણ જુઓ। ડોક્ટર સ્વામીનો આવો પરિચય તમે ક્યારેય નહીં સાંભળ્યો હોય તેવો તેમનો મહિમા સાથે અદ્ભુત પરિચય છે અને બીજા હરિભક્તોને પણ શેર કરજો। પૂજ્ય ડોક્ટર સ્વામીની વાત કરીએ તો બીએપીએસ સંસ્થાના મુખ્ય સંતોમાંથી એક છે। તેઓ સંત પરંપરામાં સદ્ગુરુ સ્તરે છે અને તેમની ઓળખ એક સ્નેહી, વિદ્વાન અને મૌલિક વિચારો ધરાવતા બ્રહ્મનિષ્ઠ સંત તરીકે થાય છે। તેઓનું નામ પૂજ્ય સ્વયંપ્રકાશ સ્વામી છે। ડોક્ટર સ્વામીનો જન્મ 24 ફેબ્રુઆરી 1933માં ભારતમાં થયો હતો। વિદ્યા અભ્યાસ બાદ તેમણે ડોક્ટરેટની પદવી મેળવી અને પછી જગતના સુખોને ત્યજીને સંત બનવાની દિશા પસંદ કરી। તેમણે પૂજ્ય યોગીજી મહારાજના આશીર્વાદથી અને માર્ગદર્શન હેઠળ સંન્યાસ દીક્ષા મેળવી હતી। પૂજ્ય ડોક્ટર સ્વામી 92 વર્ષની ઉંમરે પણ દેશ વિદેશોમાં એકધારું સતત વિચરણ કરીને અનેક લોકોને માર્ગદર્શન પૂરું પડી રહ્યા છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જેફ વયે શંખ વગાડે છે। નિયમિત પ્રાણાયામ, ફિક્સ ભોજન અને ખાસ તેમની નિયમિતતા યુવાનોને પણ શરમાવે તેવું તેમનું જીવન છે। તેમના પ્રવચન સાંભળીએ તો પણ આપણે જોઈ શકીએ છીએ કે ક્યારેય પણ ચાલુ પ્રવચને ઉધરસ, છીંક, બગાસા કે આળસ કરતા હોય તેવું ક્યારેય જોવા નહીં મળ્યું। આજે પણ અલગ અલગ સત્સંગ સેન્ટરોમાં જાય તો હરિભક્તોને નિયમિત સવારની પૂજા, દર્શન, આશીર્વચન અને સાંજની સભા અને આશીર્વચન આપે છે અને હરિભક્તોની મુલાકાતો સતત ચાલુ હોય છે। તેઓએ તેમના જીવનનું દરેક શ્વાસ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુઓના ચરણમાં સમર્પિત કર્યું છે। તેઓ બહુ જ શિસ્તબદ્ધ, સરળ અને નિમિત્તભાવવાળા સંત તરીકે જાણીતા છે। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારના પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવન અને કાર્યના તેઓ ઘનિષ્ઠ સાક્ષી અને સહયોગી રહ્યા છે। ડોક્ટર સ્વામીનું વક્તૃત્વ શાંત, તર્ક આધારિત અને વ્યવહારુ હોય છે। તેઓનો પ્રવચન શૈલી તર્કસંગત, ગ્રંથ પ્રમાણિત અને જીવનમાં ઉતારવા જેવી હોય છે। તેઓએ પ્રમુખ સ્વામી મહારાજ ચરિત્ર, સંત જીવન કથાઓ અને આધ્યાત્મિક સિદ્ધાંતો પર અનેક વક્તવ્ય આપ્યા છે, ખાસ કરીને યુવાઓમાં આત્મવિશ્વાસ અને ભક્તિ જગાડવા માટે। તેઓ બીએપીએસ સંસ્થાના શિબિરો, વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત સંતો માટે માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે। તેમની દ્રષ્ટિથી અનેક સંતો અને હરિભક્તોને જીવનમાં નવી દિશા મળી છે અને તેમના વિચારો અને મંતવ્યોએ બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વિકાસની હરણફાળમાં અનેરી ભૂમિકા ભજવી છે। આજના સમયના તેઓ એવા મહાન સંત છે કે જેમને જોઈને યુવાનોને પણ આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રેરણાદાયી માર્ગ મળે છે। તેમના જીવન અને ભક્તિની ગહનતા આપણને સાચી સિદ્ધિ શું છે તેનો ભાવ આપે છે। સૌના આશ્ચર્ય વચ્ચે મહંત સ્વામી મહારાજના ગુરુબંધુઓ કે તેમના સમોવડિયા ગણાતા સદ્ગુરુ સંતોએ પોતાના ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવી જ ગુરુભક્તિ મહંત સ્વામી મહારાજ પ્રત્યે અદા કરીને એક અનોખી ઊંચાઈનો સૌને પરિચય કરાવ્યો છે। આમ તો એ બધાની ઉંમર વચ્ચે બહુ નહિવત ફરક છે। પૂજ્ય ડોક્ટર સ્વામી અને મહંત સ્વામી મહારાજની ઉંમરમાં માત્ર 6 મહિનાનો ફરક છે, પરંતુ મહંત સ્વામી મહારાજને શિષ્યભાવે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા ડોક્ટર સ્વામીને નિહાળીએ ત્યારે હૃદય અહોભાવથી લડી પડે છે। એક સમયે વિદ્યાર્થી અવસ્થામાં સાથે રહેતા, સાથે ભણતા સમવયસ્કા મિત્રો વચ્ચેનો વિરલ ગુરુ શિષ્ય સંબંધ અને તેમની વિરલ સાધુતા કોઈને પણ આશ્ચર્ય ઉપજાવે તેવા છે। અન્ય સદ્ગુરુ સંતો અને મહંત સ્વામી મહારાજ વચ્ચે ઉંમરમાં આશરે 5 વર્ષનો ફરક છે। સન 1951થી 1960ના દાયકામાં વિદ્યાર્થી અવસ્થામાં એ બધા યોગીજી મહારાજના સાન્નિધ્યમાં સાથે રહીને જ યોગીજી મહારાજનો આધ્યાત્મિક લાભ માણતા હતા। છેલ્લા 60 કરતાં વધારે વર્ષોથી ચાલી આવતી એ બધા વચ્ચેની આધ્યાત્મિક મૈત્રીમાં આજે એવી ને એવી તાજગી તો છે જ, પરંતુ હવે તેમાં ગુરુભક્તિનો રંગ ઉમેરાયો છે। એ તમામ સમવયસ્ક સદ્ગુરુ સંતોની મહંત સ્વામી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ બીએપીએસ સંસ્થાના વર્તુળ બહાર અનેક લોકોને આશ્ચર્ય પમાડે છે।
તો હરિભક્તો તમે પણ ડોક્ટર સ્વામીના આશીર્વાદ કથા વાર્તા સાંભળી હોય કે દર્શન કર્યા હોય તો અમને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવજો અને આ વિડીયોને બીજા હરિભક્તોને પણ મોકલો જેથી તેઓને પણ પૂજ્ય ડોક્ટર સ્વામીની મહિમાની વાતો જાણવા મળે. સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ.